શારદાબેન તડવીની બોન્સાઈ ઉપર માસ્ટરીની કહાની રસપ્રદ છે. તો સામાન્ય અભ્યાસ બાદ પણ તેઓ પોતાની મહેનત અને લગનથી સરસ બોન્સાઈ બનાવતા શીખી ગયા છે. તેમણે અત્યાર સુધીમાં 3000થી વધુ બોન્સાઈ બનાવી એકતા નર્સરીના માધ્યમથી વેચ્યા છે. એકતા નર્સરીએ આદિવાસી મહિલાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આણ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું એકતા નર્સરી પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાની સાથે સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ કેન્દ્ર બન્યું છે, જ્યાં 10 લાખથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલા નર્સરીનો મુખ્ય ઉદ્દેશ્ય અહીં આવનાર મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે નર્સરીમાંથી પ્લાન્ટ ઓફ યુનિટી નામે એક રોપો લઈ જાય છે. એકતા નર્સરીમાં સ્થાનિક બહેનોને રોજગાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારના વન વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે. ત્યારે ગરડેશ્વર તાલુકાના ગોરા ગામની 40 બહેનો એકતા નર્સરી સખી મંડળમાં એક જૂથમાં કામ કરે છે. આ બહેનોનું મંડળ 40 પ્રકારના વિવિધ કાર્ય કરે છે અને દરેક કાર્યની અલગ વિશિષ્ટતાઓ છે. આ મંડળ થકી શ્રીમતી શારદાબેન તડવી છેલ્લા 4 વર્ષથી બોન્સાઈ બનાવીને તેનું વેચાણ કરે છે. મારું નામ શારદાબેન તડવી છે. હું અહીંયા ગોરા ગામથી આવું છું. બોન્સાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાની ટેકનિક છે, એક કળા છે. અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે. અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોન્સાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ. ને અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય, એ સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ. ને અહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય, એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ. પહેલાં શારદાબેન મને શાકભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો. હવે મને બોન્સાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે. ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગવડ પડતી હતી. હવે મારા હસબન્ડ બી જાય, હું બી જાઉં છું, છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગવડ નથી પડતી. જેટલી અમારી સેલરી આવે એમાંથી હું ઘરમાં મદદરૂપ થાઉં છું છોકરાને ભણવા માટે, ઘરકામ માટે. ગયા મહિનામાં અમારે જો 1 લાખ જેવું સેલિંગ થયું હતું. તો એમાં જે ફાઇકસ છે, જાસૂદ છે, દાડમ છે, એવી જે 20,000 25,000 જેવી બોન્સાઈઓ હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે.